જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત આઝાદ અને જુદા જુદા ઘણા બધા ગુજરાતના સ્થળોને હું તમને મુલાકાત કરાવી રહ્યો છું. ત્યારે અત્યારે હું આવી ગયો છું શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કરવા. જી હા, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની માલિપા આવેલું છે ભીમનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર, જેના આપણે આજે દર્શન કરવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. ભીમનાથ નામનું આ ગામ છે. ગામની માલિપા તમે આવશો મારા વાલા તો તમને એમ કહેવાય કે એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થશે. ભીમનાથ મહાદેવના મંદિરનો જે ગેટ છે ત્યાં અત્યારે હું જઈ રહ્યો છું. તો આપ જોઈ શકો છો આજુબાજુનું જે આ અતિ પ્રાચીન જે ઓરડાઓ છે એ તમને નજરે પડશે. શરૂઆતમાં તમે જોઈ શકો છો શ્રી ભીમનાથ મહાદેવ, શ્રી સિદ્ધ શિવપીઠ શ્રી ભીમનાથ મહાદેવ એવું આગળ લખેલું છે. અને વર્ષો જૂનો આ પ્રવેશ દ્વાર છે ભીમનાથ મહાદેવનો. આ મંદિરનો શું ઇતિહાસ છે, આ મંદિર સાથે કઈ વાતો જોડાયેલી છે, શું છે આ મંદિરની ખાસિયત, બધું આપણે આ વિડીયો દ્વારા જાણવાનું છે. અહીંના મહંત શ્રીની અહીંયા નેમ પ્લેટ લાગેલી છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને તમે પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરશો એટલે અહીંયા અતિ વિશાળ ભવ્ય બે નગારાઓ પણ રાખેલા છે, જેને જોતા જ આપણને આપણો ભવ્ય ભૂતકાળ નજરે પડે. એ ખાસ તમારે યાદ રાખવું. જ્યારે તમે ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે જશો ત્યારે પ્રવેશતા જ અંદર તમને પ્રસાદ ઘર એવું લખેલી આ એક સ્ટોલ ટાઈપની આ જગ્યા છે, જ્યાં તમને ઘણી બધી મીઠાઈઓ વગેરે વગેરે તથા ભગવાન શિવની અહીં પ્રતિમાઓ પણ રાખેલી છે, જે તમે મેળવી શકશો. આપ જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. ભીમનાથ મહાદેવ સાથે જોડાયેલી અપાર શ્રદ્ધાના લીધે લોકો અહીં વારંવાર આવતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આ ભીમનાથ મહાદેવનું જે મંદિર જે છે ત્યાં તમને આપણી પ્રાચીનતાના દર્શન થશે. આપણી જે ભવ્યતા હતી, આપણો ભવ્ય ભૂતકાળ હતો, એના તમને દર્શન થશે. આ તમે જોઈ શકો છો વર્ષો પહેલાં, સદીઓ પહેલાં અહીં જે અહીંયા એમ કહેવાય કે બાંધકામ થયેલું અને જે વિશાળ મહેલ હતો એના આ બધા અવશેષો છે, જેના પણ તમે સારામાં સારી રીતે દર્શન કરી શકશો. અને આગળ તમે જોશો તો જૂના ઓરડાઓ છે એ પણ હું તમને બતાવીશ. પરંતુ તે પહેલાં મારે તમને ભીમનાથ મહાદેવનું જે મંદિર જે છે અહીંયા મારે તમને ભીમનાથ મહાદેવના દર્શન કરાવવા છે. દૂર દૂરથી લોકો અહીં પોતાની શ્રદ્ધા લઈને આવે છે, ભાવ શ્રદ્ધા લઈને આવે છે. તમે જ્યારે દર્શન કરવા માટે જશો મારા વાલા, ત્યારે તમને સૌપ્રથમ અહીં હનુમાનજીના દર્શન થશે. આપ જોઈ શકો છો અહીં બિરાજમાન જે હનુમાનજી જે છે એમના તમને સારામાં સારી રીતે દર્શન થશે. ત્યારબાદ તમે જ્યારે અંદર પ્રવેશ કરશો ત્યારે તમને દર્શન થશે ભગવાન ભીમનાથ મહાદેવના. અહીં એક વરખડીનું ઝાડ છે, વરખડીનું વૃક્ષ છે, એની નીચે આ ભીમનાથ મહાદેવ આવેલા છે. અહીંનો ઇતિહાસ જે છે એ આપણે અહીંના પૂજારી શ્રી દ્વારા જાણીશું, પરંતુ એ પહેલાં તમે દર્શન કરી લો. ઓફિસમાં જઈએ. હાજી, જય ભીમનાથ મહાદેવ. અતિ વિશાળ અને પ્રાચીન આ વરખડીનું વૃક્ષ છે, એની નીચે વિરાજમાન છે શ્રી ભીમનાથ મહાદેવ. એના આપ દર્શન કરી શકો છો દોસ્તો.
દોસ્તો ભીમનાથ મહાદેવના મંદિરે હવે જે આરતી થશે એનો જે નાદ હશે એ તમે જોઈજો. ખરેખર આરતી જે છે એ દિવ્ય અને ભવ્ય હશે. અહીં ભક્તો દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત છે. ભીમનાથ દાદાનો શણગાર પણ થયો છે અને હવે એમની આરતી પણ થશે. જબરદસ્ત વાતાવરણ ગુંજી ઉઠશે. તમે વિડીયોને નિહાળતા રહેજો. જય મહાદેવ મિત્રો, જય ભીમનાથ. અત્યારે ભીમનાથ મહાદેવના મંદિરે હું અત્યારે ઉપસ્થિત છું. ત્યારે અહીંના જે પૂજારી મહારાજ જે છે એમની સાથે આપણે ચર્ચા કરવી છે. પરંતુ પૂજારી મહારાજ, તમારું નામ એકવાર જણાવી દો આપણા દર્શક મિત્રોને. મારું નામ હર્ષદરાય છેલશંકર શુક્લ છે. હું અહીંયા વર્ષોથી પૂજારી તરીકે સેવા આપું છું. આ સ્થળ છે એ અતિ પ્રાચીન છે. પાંડવો જ્યારે વનવાસ દરમિયાન ફરતા ફરતા આ બાજુ આવેલા ત્યારે અર્જુનજી છે એ મહાન શિવ ભક્ત હતા. શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા, નહીતર આખો દિવસ ભૂખ્યા રહેતા. હવે આ વિકરાળ જંગલની અંદર જય શંકરનું મંદિર નહીં, શિવલિંગ નહીં, અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકેય ભાઈ જમે નહીં. સાથે ભીમભાઈ હતા, ખૂબ જ ભૂખાળ હતા. એમને ભૂખ લાગી. 2-3 દિવસના ઉપવાસ થયા છે. હવે સુધાથી રહેવાતું નથી. માટે એમણે વિચાર કર્યો કે હવે કંઈક યુક્તિ કરું તો મને જમવા મળે. અહીંયા ભીમનાથ મહાદેવની બાજુમાં લીલકા નદી છે. એ લીલકાના તટ ઉપર પાંડવોને બેસાડી ભીમભાઈ આ ઓરિજિનલ વરખડીનું ઝાડ છે એ નાનું એવું ઝુંડ હતું, તેની નીચે આ માટીનું, રેતીનું વગેરે ભેગા કરી આ શિવલિંગ બનાવ્યું છે. આ શિવલિંગ 5500 વર્ષ પુરાણું છે. ભીમભાઈએ ઉપજાવી કાઢેલું છે. તેના ઉપર ફૂલ, બિલ્લીપત્ર, પુષ્પ, જળ ચઢાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીની પાસે જાય છે અને કહે છે કે ભાઈ ચાલો ચાલો, મેં શિવલિંગ ગોત્યું છે, કોઈ તાજી જ પૂજા કરી ગયો છે. અર્જુનજીમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ હતી. અહીંયા આવી પ્રેમથી પૂજા કરે છે. માની લે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. ત્યારબાદ બધા ભાઈઓ ફલાહાર કરે છે. ફલાહાર કર્યા બાદ ભીમભાઈ તો મોજમાં આવી જાય છે. હસવા લાગે છે કે ભાઈ ત્યાં શંકર કેવો, આ તો બધું મેં ઉપજાવી કાઢેલું છે. તારી શ્રદ્ધા, ભક્તિ બધું ખોટું છે. તું અમને ખોટા ભૂખે મારે છે. ત્યારે અર્જુનજી કહે છે કે હે ભાઈ ભીમભાઈ, મારી ભક્તિ સાચી છે. મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. તો કે ચાલ જોવા. અહીંયા આવી ભીમભાઈ આ શિવલિંગને ઊંચું કરે છે, પરંતુ જમીન સાથે ચોંટી જાય છે. ઊંચું શિવલિંગ થતું નથી. આથી પોતાની પાસે જે ગદા હતી એ ગદાનો પ્રહાર ઉપર કરે છે. આપ જોઈ શકો છો, ગદાના પ્રહારથી અહીંયા 2 ભાગ થઈ ગયા છે. ગેબી અવાજો આવ્યા છે. પૃથ્વી ધ્રુજવા લાગી છે અને પશુ પંક્ષીઓ કલરવ કરી રહ્યા છે. અને દૂધનો ફુવારો થાય છે આ શિવલિંગમાંથી અને એમાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થાય છે. પાંડવો તો ભાઈ અતિ આનંદમાં આવી જાય છે. અશ્રુ એમની આંખોમાંથી વહેવા લાગે છે. પગમાં આલોટે છે, માફી માગે છે કે હે ભગવાન ભોળાનાથ, અમે તમને ન ઓળખી શક્યા. દયાળુ ભોળાનાથ ભીમનાથજી પાંડવોને આશીર્વાદ આપે છે કે હવે તમારા દુઃખના દિવસો ટૂંકમાં પૂરા થાય છે અને તમારું ગત રાજ્ય
તમને પાછું મળશે એવા પાંડવોને ભોળાનાથ સ્વયંભો આશીર્વાદ આપે છે. પાંડવો હર્ષમાં આવી જાય છે. ભગવાનને ખૂબ ખૂબ પ્રણામ કરી આગળ નિષ્કલંક મહાદેવ ભાવનગરના દરિયામાં યાત્રા કરવા જાય છે. આ વાતને 5500 વર્ષ વીતી ગયા છે ભાઈ. મહંતજીના વડવાઓ રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જાય છે. પહેલાના લોકો ચાલીને જતા, સાથે ગાયો રાખતા. આ લોકો પણ ચાલતા ચાલતા લીલકા નદીના તટે આવે છે, ત્યાં મુકામ કરે છે. તેમની ગાયો આ જંગલની અંદર ચરતી ચરતી જ્યાં ભીમનાથ મહાદેવનું શિવલિંગ દટાયેલું છે ત્યાં આવી એના ઉપર એક પ્યોર નામની ગાય ઊભી રહે છે. એના આંચળમાંથી ઓટોમેટિક દૂધનો અભિષેક થાય છે. ગાયને દુવે છે તો દૂધ નથી આપતી. બીજે દિવસે પણ ગાય અહીંયા આવે છે. મહંત બાપુ કહે છે કે આપણી ગાયને કોઈ દોઈ લેતો હોય તો તું હે ચેલા એની પાછળ પાછળ ગાયની ફરજે અને ધ્યાન રાખજે. ગાય અહીંયા આવે છે, ઊભી રહે છે, એના આંચળમાંથી દૂધનો અભિષેક થાય છે. ચેલો દોટ મૂકીને મહંત બાપુને કહે છે કે બાપુ બાપુ, ગાય તો એક વરખડીના ઝાડ નીચે ઊભી રહે છે, એના આંચળમાંથી ઓટોમેટિક દૂધનો અભિષેક થાય છે. તો કે ચાલ મને બતાડ. અહીંયા આવી પાંદડા દૂર કરે છે તો એમાંથી આ શિવલિંગ નીકળે છે અને મહંતજી અહીંયા પૂજા કરવા માટે રોકાઈ જાય છે. એને 400 વર્ષ વીતી ગયા છે ભાઈ. મહંત બાપુને વિચાર આવે છે કે ચાલો હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ અને મંદિર બનાવીએ શિખરવાળો. આ માટે આ વરખડીનું ઝાડ નડે ભાઈ શિખર કરવા માટે સુથારને બોલાવીને જ્યાં કરવત મૂકે છે ત્યાં તો લોહીનો ફુવારો ઉડે છે અને સાપો નકરા દેખાવા માંડે છે. સાપના દર્શન થવાથી સુથાર ભાઈઓ ભાગી જાય છે. મહંત બાપુ કહે છે કે ભાઈ ભગવાનની ઈચ્છા નહીં હોય આ ઝાડને આમનામ રહેવા દો. રાત્રે મહંતજીને સપનામાં આવીને આશુતોષ ભગવાન શંકરજી સ્વયં કહે છે કે હે મહંત તું જાગ. આ ભીમનાથ મહાદેવનો ઇતિહાસ બધો શંકર ભગવાન સ્વમુખે મહંતજીને કહે છે. અને આ વરખડીનું ઝાડ છે એ કાપશો નહીં અને ખુલ્લું મંદિર ચણજો. આ વરખડી એ જ મારું શિખર છે. ભારતભરમાં શિખર વગરનું એક પણ મંદિર શંકરનું નહીં હોય. ભીમનાથ મહાદેવ કી જય. દોસ્તો, ભીમનાથ મહાદેવના દર્શન આપણે અવિરત ચાલુ છે ત્યારે અહીંના જે મુખ્ય વહીવટદાર છે, મતલબ તમારું નામ શું છે ભગત? દેવજીભાઈ રવજીભાઈ મેમરિયા. ઓકે, તો આપણે દેવજીભાઈની સાથે જોડાઈ ગયા છીએ. તમે જોઈ શકો છો જે વરખડીનું વૃક્ષ આપણે અગાઉ પૂજારીજી મહારાજ પાસે સાંભળ્યું કે 5500 વર્ષ જૂની અહીંની વાર્તા છે, કથા છે, જે અહીંની ઘટના છે એ આપણે આખી જાણી. આ વરખડીનું વૃક્ષ છે. ભગત, આ વરખડીના વૃક્ષ ઉપરથી અમુક સમય દરમિયાન જે એક ખાંડ જેવો પદાર્થ ઝરે છે એના વિશે તમે શું કહેવા માંગો છો? અહીંયા ચૈત્ર વૈશાખ માસની અંદર સુગર ગ્લુકોઝ જેવો પદાર્થ 2 મહિના માટે ઝરે છે અને એ શ્રદ્ધાળુ આના પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. અને એ ખાવાથી ઘણા બધા રોગ પણ દૂર થાય છે એવી શ્રદ્ધા છે. સરસ. આપણે તમારું જે ભોજનાલય જે છે અહીંયા ચા પ્રસાદ 24 કલાક અહીંયા ચાલુ રહે છે. દોસ્તો, આપ જોઈ શકો છો મંદિરમાં તમે જ્યારે પણ આવો દર્શન કરવા માટે કે કોઈ પણ શ્રદ્ધાળુ આવે ત્યારે હર હંમેશ અને મસ્ત મજાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે સામે, અને ચા પાણીની પણ વ્યવસ્થા અહીંયા 24 કલાક મળે છે. ભીમનાથ મહાદેવના મંદિરે તમે દર્શન કરવા માટે આવશો એટલે આ વસ્તુ તમને વિનામૂલ્યે મળશે અને ખૂબ જ સારી અને શ્રદ્ધાની બાબત છે. અને ભગતજી, આપણે આ વરખડીના ઝાડ સાથે મેં જોયું ઘણી બધી રાખડી બાંધેલી છે, એનું શું કારણ છે? આ વરખડીના વૃક્ષની અંદર શ્રાવણ મહિનાની અંદર રક્ષાબંધને જે લોકો રાખડી બાંધે એટલે અમાસના દિવસે રાખડી અહીંયા એક શ્રદ્ધા ભક્તિથી છોડે અને જાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. સરસ સર. આગળ ભોજનાલય છે એ અમને બતાવો. તમે આગળ ચાલો, હું તમને કેપ્ચર કરું. આ ઘંટીના પડ છે ને? આ ઘંટીના ભીમના છે. હા, ભીમના ઘંટી. દોસ્તો, વર્ષો પહેલા, યુગો પહેલા જ્યારે 5 પાંડવો કે ભીમ કે વગેરે વગેરે આપણે જે વાતો આપણે પુરાણોમાં શાસ્ત્રોમાં સાંભળી છે, 5 પાંડવો જ્યારે હયાત હતા એ વખતની આ ઘંટીના પડ છે. તમે જોઈ શકો છો કેટલા વિશાળ અને કદાવર છે.
વાહ ભાઈ વાહ, ભીમની ઘંટીના પડ છે ખરેખર, અને ભીમ જ ચલાવી શકે, સામાન્ય માણસનું એ કામ નથી. વાહ. અને જ્યારે પણ અહીંયા આવશો ત્યારે ઠંડુ ગાર તમને પાણી મળી રહે એના માટે સરસ મજાના પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. અને આગળ ભોજનાલય આપણે જોઈશું. એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌપ્રથમ અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ થયેલું. દોસ્તો આપ જોઈ શકો છો, સદીઓ જૂનું એમ કહેવાય કે રાજા મહારાજાના કોઈ આપણે મહેલમાં આવી ગયા હોય એવું આપણને આ જૂનું બાંધકામ અતિશય આપણને ગમે એવું સરસ મજાનું આપ જોઈ શકો છો. વાહ ભાઈ, ઘંટી છે ને લાડવા, હા એ ઘંટી છે, આ લાડવા બનાવવાનું મશીન, લાડવા બનાવવાનું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. દોસ્તો વર્ષો જૂનું આ અન્ન ક્ષેત્ર છે. સૌપ્રથમ સદાવ્રતની શરૂઆત કે અન્ન ક્ષેત્ર તમે જે કહો એની શરૂઆત અહીંયા થયેલી. આપ જોઈ શકો છો અહીંયા રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે. જે પણ કોઈ શ્રદ્ધાળુઓ આવે એમના માટે અહીં રસોઈ બનાવવામાં આવે છે. અને ભગતજી, અમાસ દરમિયાન તમે શું કીધું અહીંયા સત્સંગ થાય છે? અમાસના દિવસે લગભગ 2000 બહેનો અહીંયા સત્સંગ કરવા માટે આવે છે. અને 1000 થી 1200 ને આપણે જમણવાર પણ આપીએ છીએ. વાહ ભાઈ વાહ. અને દર અમાસ ભરવા માટે 2000 માણસો અહીંયા આવે છે, એમાં 1200 થી 1500 બહેનો નિયમિત આવે છે. એવું છે? વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા આ જે મોટી મોટી રોટલીઓ બની રહી છે આ અન્ન ક્ષેત્રની માલિપા. સરસ. વાહ ભાઈ વાહ. આ છે આપણે ખમણ અને ઢોકળાનું મશીન. 1 કલાકે 40 કિલો ખમણ બને. વાહ ભાઈ વાહ, ખમણ અને ઢોકળાનું મશીન. વાહ ભાઈ વાહ, સરસ. લોટ બાંધવાનું, એક સાથે 30 કિલો લોટ બંધે. લોટ બાંધવાનું મશીન. વાહ, ખૂબ સરસ. આ રોટલી બનાવવાનું મશીન છે. અમાસના દિવસે અને મોટી ચોરાસી હોય હા હા, ત્યારે ચાલુ. જ્યારે શ્રદ્ધાળુઓ વધારે હોય ત્યારે ઘણું બધું કામ એકસાથે થઈ શકે. 1 કલાકે 950 રોટલી બનવા. અને કોરોના કાળમાં મંદિરે ઘણી બધી પ્રવૃત્તિ બહુ સારી કરી છે. ભગતજી, એના વિશે આપણે 2 શબ્દો અમને કહેશો ને? આપણે આગળ ચાલતા ચાલતા તો વધારે મજા આવશે. આ રસોડું, અરે બધા વાસણો, આ ભોજનશાળા. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો સદીઓ જૂની આ ભોજનશાળા છે. આપ અહીંયા આવશો તો તમને આપણો ભાતીગળ જે આપણો સમય હતો, આપણો એક આમ રજવાડામાં આવી ગયા હોય એવી આપણને પ્રતીતિ થશે. તમે જોઈ શકો છો એની બધી વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અહીંયા. ભોજનશાળા, આ ભોજનશાળા છે, ભોજનાલય. જે પણ લોકો અહીં આવે એમના માટે લાઇટ કે પંખાની વ્યવસ્થા છે. બેસવા માટે સારામાં સારી બેઠક વ્યવસ્થા પણ છે. અને આ ઉપર જે તમે ઓરડા જોઈ રહ્યા છો ને મારા વાલા, મેં તમને કીધું તેમ અતિ પ્રાચીન અને જૂના આ રાજાશાહી વખતના ઓરડાઓ છે કદાચ, બરાબર ને? 500 વર્ષ જૂની આ ભોજનશાળા છે. એટલે કાંઈ આ આજકાલ બનેલી ભોજનશાળા નથી મારા વાલા. અને સૌ પ્રથમ ગુજરાતમાં જો સદાવ્રત ચાલુ થયું હોય તો એ આ ભીમનાથની જગ્યાએ ચાલુ થયેલું. બોટાદ જિલ્લો, બરવાળા તાલુકો અને ભીમનાથ મહાદેવની આ જગ્યા. ભગતજી, કોરોના અમારી શંકરા ચેનલ. અરે વાહ, શંકરા એટલે આ શું છે? આ ચેનલ છે અમારી મંદિર. અચ્છા, આ મંદિરની ચેનલ. આશુતોષ કે આરાધ શંકરા. દોસ્તો યુટ્યુબની માલિપા તમે સર્ચ કરશો તો તમને અહીંના ઘણા બધા વિડીયો આ ચેનલના માધ્યમથી જોવા મળશે. અને ખાસ કરીને વિડીયો આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર આ મંદિરના જે દર્શન તમને થશે. અને બીજું ભગત, આપણે કોરોનાની હું તમને વારંવાર વાત કરું, એ કોરોના દરમિયાન જે તમે સેવા કરી એના વિશે આપણા દર્શકોને જણાવો થોડું. કોરોના દરમિયાન અમારે અહીંયા ભીમનાથની અંદર મોટું ચેકપોસ્ટ હતું. અને ત્યાં લગભગ 40 થી 50નો સ્ટાફ, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ અને આરોગ્યના કર્મચારીઓ હતા. એ લોકોને 2 ટાઈમ જમવા માટેની અમે વ્યવસ્થા કરી હતી. દરરોજના 100 થી 125 માણસોને જમાડતા હતા. ટિફિન સેવા પણ પૂરી પાડતા હતા. પછી ચાલીને જતા યાત્રાળુઓ હોય તો એને પણ અમે ટિફિન અને ફૂડ પેકેટ પણ આપ્યા હતા. અને લગભગ 6 મહિના સુધી અમે સતત ચાલુ કામગીરી રાખી. અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે જ્યાં સુધી કોરોના ચાલુ રહ્યો ત્યાં સુધી 1 વર્ષ સુધી ચાલુ છે. અત્યારે પણ ઇલેક્શનની કામગીરી છે, ચેકપોસ્ટ છે, તો એના કર્મચારી ભાઈઓ અત્યારે પણ અહીં જમી જાય છે. વાહ ભાઈ વાહ, ખૂબ સારી બાબત છે. 101 જેવા યાત્રાળુઓ અહીંયા આવે છે. વાહ વાહ. અને યાત્રાળુઓ માટે ઘણીવાર શું કે અવારનવાર ઉતારાની પણ વ્યવસ્થા અહીંયા થતી હોય છે. શ્રદ્ધાળુઓ લોકો સાળીંગપુર, બગદાણા ચાલીને જાય છે તો એ લોકોને રાત્રિ નિવાસ, જમવાની અને રહેવાની સગવડતા પણ અમે પૂરી પાડીએ છીએ. વાહ ભાઈ વાહ. દોસ્તો આપણે અહીંના મુખ્ય વહીવટદાર જે ભગતજી છે આપણને ખૂબ જ સારામાં સારી રીતે દર્શન કરાવી રહ્યા છે. એવો આગળ ચાલશે, આપણને માર્ગ ચૂમશે અને આ બધી જગ્યા જે છે એના આપણને દર્શન કરાવશે સારામાં સારી રીતે. આપણને વધારે મજા આવશે. ભીમનાથના ભોમિયા તરીકે આપણે એમને વર્ણવશું. વાહ ભાઈ વાહ. દોસ્તો આ આપણો ભીમનાથનો બીજો વિડીયો છે. પહેલો વિડીયો લગભગ 90,000થી વધારે લોકોએ જોઈ લીધો છે. આપણે આગળ ભગતજી બીજું મને આ બતાવો જગ્યા બધી. વાહ ભાઈ વાહ. આ તમે જુઓ, આપણે હાદી ભાષામાં કહીએ તો ઓસરી છે ને, બાકી જબરદસ્ત બધી જૂની અતિ પ્રાચીન. વાહ વાહ. અમારા નિવાસ સ્થાન છે, ઉતારાના પાડી છે. હા હા.
દોસ્તો અહીંયા કોઈ દર્શનાર્થી આવે, કોઈ શ્રદ્ધાળુ, એના માટે અહીંયા ઉતારાની વ્યવસ્થા છે, આપ જોઈ શકો છો. અને બહાર પણ ઉતારાની વ્યવસ્થા સારામાં સારી છે. આપને જાણ ખાતર કોઠાર રૂમ એટલે અનાજ ભંડાર જે કંઈ હોય તે એમાં ભરેલું હોય, બરાબર ને? આ કોઠાર રૂમ છે દોસ્તો. અને ભગતજી આગળ આ સમાધિ છે એના વિશે. અમારા મહંતોની સમાધિ છે. અચ્છા, જે અહીંયા એક પછી એક જે મહંત જે ટૂંકમાં મંદિરમાં વહીવટદાર તરીકે આવે, મંદિરના ગાદી મહંત સમાધિ અહીંયા આપવામાં આવે છે. અત્યારે અમારા 34માં મહંત કૃષ્ણચંદ્રગીરી બાપુની આ છેલ્લી સમાધિ છે. કેટલામાં? 34માં મહંત. 34માં મહંતજી. વાહ ભાઈ વાહ. અને અત્યારે હાલમાં જે કૃષ્ણ આશુતોષગીરી બાપુ છે એ અમારા 35માં મહંત છે. 35માં મહંત છે. સરસ સરસ. આપ આગળ ચાલો, આપણે બધું બતાવીએ. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો આ બધી સમાધિઓ છે જેના તમે ખાસ અહીંયા જ્યારે પણ આવશો ત્યારે તમે સારામાં સારી રીતે દર્શન કરી શકશો. ખરેખર ભીમનાથ મંદિરના દર્શન કરવા એ આપણા જીવતરનો લહાવો છે. અને આગળ મેં બોર્ડ પણ વાંચ્યું હતું કે ભીમનાથ વહી આતે હે જેને મહાદેવ બુલાતે હે. આ બધું તમે જોઈ શકો છો. જૂના જે ઓરડાઓ હતા રાજાશાહી વખતના એ બધા ઓરડાઓ છે. અને આ બાંધકામ પણ તમે જોઈ શકો છો. આજે પણ એવું અડીખમ ઊભું છે. અને આ બધા ગૌશાળાનું. અને આ તો અહીંયા મહેલ કે વગેરે વગેરે કંઈક હશે. આયાના બધા અવશેષો છે. દોસ્તો આપ જોઈ શકો છો. મહેલ હતો. કેટલા? 63 રૂમનો હતો. 63 રૂમ. ઓહો હો. 5 માળનો. ઓહો. તો એની ભવ્યતા તો કંઈક અલગ જ રહી હશે. આપણે સ્ટેટ હતું અહીંયા 12 ગામનું. એવું છે? રાજાશાહી હતી અને સ્ટેટ વખતનું આ હવેલી હતી. આવડિયા. હા, આ બાજુની હવેલી હતી, અહીંયા હતી. વાહ ભાઈ. આ જો ને આ બધું બાંધકામ બધું જૂનું પ્રાચીન. વાહ ભાઈ વાહ. ગૌશાળા આપણે જોવા જઈશું. અત્યારે નહીં હોય, ગાયો નથી. ઓકે, કઈ વાંધો નહીં. તો દોસ્તો આ બધું અને બીજું આ તમે જોઈ શકો છો જે શ્રદ્ધાળુઓ આવ્યા હોય એમને આ પથ્થરની ડેગડીઓ કરેલી છે. આ જે જર્જરિત પણ આની ભવ્યતા અને દિવ્યતા દર્શાવતું આ સ્થાન છે. જે તે સમયે અહીંયા એમ કહેવાય કે રાજાઓની રાજાશાહી હતી અને એમ કહેવાય કે અહીંયા કચેરી હતી. અહીંયા આ બે બાજુ દરબારગઢ ભરાતો હતો. બે બાજુ, આ બે બાજુ. એટલે બધા દરબારીઓ અહીં બેસતા હતા. સરસ. આ બધી આ મહેલ કાચનું બધું આખું રાત રચેલું હતું પણ ભૂકંપમાં તૂટી ગયું. ઓકે. એ વખતે અમારા મંદિરને લગભગ 2 કરોડ રૂપિયા જેવું નુકસાન થયું. ઓહો હો હો. બધું ફર્નિચર ને બધું તૂટી ગયું. અને એ તે પાછું જૂનું બધું એન્ટિક કહેવાય. જાપાન. હા. દોસ્તો આપ જોઈ શકો છો એક ગઢ જે હતો એનો આ પ્રવેશદ્વાર હશે ને વડીલ? હા, પ્રવેશદ્વાર. આ છે અમારે ખાંડિયા ગોળા તરીકે ઓળખાય છે. કેવા? ખાંડિયા ગોળો તરીકે. આનું પાણી પીવે એટલે એમ કે રોગ બધા જતા. એવું છે? તો બહુ જૂનો ગોળો છે એવું? હા, અને ઢાંકવાનો નહીં. વાહ ભાઈ, ગોળો પણ તમે જોઈ શકો છો. અને અમારા જે સમાધિ છે બધી સમાધિ. જે તે આ બધું જૂનું ને બધું જૂનું. વાહ ભાઈ વાહ. સરસ સરસ. અને દોસ્તો આપ જોઈ શકો છો. અને આગળ આ માતાજીનું મંદિર છે પણ અહીંયા પ્રવેશની મનાઈ છે એટલે આપણે નહીં જઈએ. દોસ્તો આપ આ બધું જોઈ શકો છો. માઠ મેળી ને દક્ષિણકાલી માતાનું મંદિર છે. અમારા મહંત કુળદેવીજી. વાહ ભાઈ વાહ. અને આ જે પ્રવેશ દ્વાર છે ભગવાન આની ઉપર સ્વામિનારાયણ ભગવાન આની ઉપર કેટલો ટાઈમ રહેલા? 2 વાર આવેલા. 2 વાર આવેલા. 84 કરેલી. અને રોકાયેલા પણ એવું પણ કહ્યું. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે જ્યારે પણ તમે આવશો ત્યારે પ્રવેશ દ્વારમાં ઉપર આ તમે બધી જગ્યા જોઈ શકો છો. આ માઠમેડી આ જે છે બરાબર છે, આની ઉપર સ્વામિનારાયણ ભગવાન જે છે એ 2 વાર રોકાઈ ગયેલા છે. એટલે ખાસ કરીને આ પ્રસાદીની એ જગ્યા છે. અને બ્રહ્મ ભોજનની 84 પણ કરેલી છે એવું કહે છે. અને આગળ જે નગારા જે છે એનું શું છે? એ આરતી વખતે વગાડવામાં આવે છે. એ બધા ભવ્ય તો બહુ જૂના છે ને? જૂના. વાહ ભાઈ વાહ. સરસ. ભગત, નામ શું કીધું તમારું? દેવજી ભગત જે છે એ અહીંના મુખ્ય વહીવટદાર છે. દોસ્તો જ્યારે પણ તમે ભીમનાથ મહાદેવના મંદિરે આવો ત્યારે અપાર શ્રદ્ધા લઈને તમે આવતા હોય તો ખાસ કરીને અહીંયા આરતી સમયે જે નાદ થાય છે તો આરતીના લેવાનું તમે ક્યારેય ના ભૂલતા મારા વાલા. અને આ વિડીયો જો તમે જોઈ રહ્યા હોય તો ભીમનાથ મહાદેવનું જે મંદિર જે છે એની આ જે તે જગ્યા છે એનું સંપૂર્ણ મહાત્મા મને જેટલી ખબર હતી, ભગતે જેટલું મને જણાવ્યું એ બધું મેં તમને જણાવવાની કોશિશ કરી છે. અને પ્રવેશ દ્વારની અંદર આવતા જમણી બાજુ તમે જોશો તો બધી બાજુ તમને આ મંદિર વિશેની પ્રાચીન જે કથા જે છે એના પોસ્ટર લગાડેલા છે. એ આખો ઇતિહાસ અહીં છે તો એ પણ તમને વાંચવા મળશે. તો ભગત તમારો ખૂબ ખૂબ આભાર. શ્રાવણ મહિનાનું લઈ રહ્યું છે. હા બોલો. શ્રાવણ મહિનાનું શું છે? શ્રાવણ મહિનાની અંદર અમારે ત્યાં દરરોજ 300 ભૂદેવને પંગતે બેસાડી અને 84 થી જમાડવામાં આવે છે. અને દરરોજ 3 થી 4 હજાર યાત્રિકોને જમાડવામાં આવે છે. એને બુફે જમાડીએ છીએ. પછી મહાશિવરાત્રીના દિવસે 15 થી 20,000 માણસોને આપણે ફરાળની પણ સગવડ આપીએ છીએ. અને દરરોજના અત્યારે લગભગ 1500 થી 2000 માણસો યાત્રિકો અહીંયા આવતા હોય છે.
અને અહીંયા શિવરાત્રી કે શ્રાવણ માસ કે એ દરમિયાન અહીંયા લોકો ખૂબ વધારે સંખ્યામાં આવતા હોય છે. શ્રાવણ મહિનાની અંદર લગભગ 10 લાખ લોકો આવે છે. ઓહો. અમાસના દિવસે 5 લાખ લોકો અને આખો મેળો પ્રાચીન મેળો ભરાય છે. રક્ષાબંધનના દિવસે લગભગ 500 જેટલા બ્રાહ્મણો અહીંયા સહકુટુંબ પધારી અને જનોઈ દીક્ષા ગ્રહણ કરતા હોય છે. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ શકો છો બધો ભીમનાથ મહાદેવનો નજારો મેં તમને બતાવ્યો અને અહીંના ભગતજીએ આપણને ખૂબ સારી એવી વાતો જણાવી. તો ભગતજી તમારો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો આપણે ભીમનાથ મહાદેવના મંદિરે જ્યારે પણ આવીએ ત્યારે આ બધી વાતોને ખાસ કરીને યાદ રાખીએ. જય ભીમનાથ. જય હિન્દ દોસ્તો. ભીમનાથ મહાદેવના દર્શને અત્યારે હું છું ત્યારે સુરતથી એક શ્રદ્ધાળુ પરિવાર અહીં આપણી સાથે ઉપસ્થિત છે. એમની સાથે આપણે થોડીક વાતો કરીએ. તમારું નામ શું છે મોટા ભાઈ? મારું નામ શુભમ કમલેશભાઈ પ્રજાપતિ છે. વાહ. અને તમારું નામ શું છે બેન? અંકિતાબેન. તમારું નામ? રંજનબેન. તમારું નામ? કમલેશભાઈ. ઓકે ઓકે. છેક સુરતથી તમે અહીંયા આવ્યા છો? ઓકે. પહેલી વાર આવ્યા છો કે આની પહેલા તમે આવી ગયા છો? હા, અમારા પહેલી વાર જ છે. પહેલી વાર જ છે. ઓકે. અહીંયા આવ્યા પછી તમને કેવો અનુભવ થયો? અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે મહાદેવના દર્શન કરીને. મહાદેવના દર્શન કરીને. સરસ. હવે અવારનવાર આવવાનું મન થાય? હા, મન થાય. અહીંયા ખૂબ જ શાંતિ મળે. ખૂબ જ શાંતિ મળે. અને આ જગ્યા અહીંયા આ મંદિર આવેલું છે અતિ પ્રાચીન છે એવું તમે કંઈ સાંભળ્યું હતું, કંઈ જોયું હતું, કયું કહ્યું હતું તમને? હા, આ 5000 વર્ષ પહેલાનું છે હા. એવું સાંભળવા મળ્યું છે. આવ્યા હતા. પાંડવો અહીંયા આવ્યા હતા. હા. પાંડવો અહીંયા આવેલા છે. શિવલિંગ સ્થાપિત કરેલું છે અહીંયા. અતિ પ્રાચીન આ જગ્યા છે. અહીંયા તમે આવ્યા પછી તમને કેવી આમ શાંતિનો અનુભવ થાય છે? ખૂબ શાંતિ મળે. ઓકે ઓકે. તો બીજી વાર અહીંયા આવશો પાછા દર્શન કરવા અવારનવાર? અવારનવાર. સરસ સરસ. આ તમારા બાળકો છે એ પણ દર્શને આવ્યા છે? વાહ ભાઈ વાહ. સરસ. તારું નામ શું છે બેટા? બોલ. તારું નામ શું છે? દક્ષ. પ્રજાપતિ. સરસ સરસ. દક્ષ પ્રજાપતિ. નામ પણ ગજબનું છે. લ્યો. જય ભોલેનાથ. સરસ સરસ. જય ભોલેનાથ. જય ભોલેનાથ.